નમસ્કાર મિત્રો, હું છું મનીષ પંડિત. મારે વાત કરવી છે ભારત દેશના નાટકબાજ અને ફાકા ફોજદારી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી જ્યારથી ભારત દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી ભારત દેશની 140 કરોડની જનતાની માઠી દશા બેહી ગઈ છે. આજે ભારત દેશની અંદર મોંઘવારીએ માજા મૂકી છે. ભ્રષ્ટાચાર બેફામ ફાલો ફૂલ્યો. યુવાનોને રોજગારી ક્યાંય સરકારી મળતી નથી. અને નરેન્દ્ર મોદી છે એ નાટક કરવામાં નંબર 1 છે. દેશની જનતાને મૂર્ખ બનાવવામાં નરેન્દ્ર મોદી છે એ પારંગત છે. અને ભારત દેશની ભોળી જનતા આ નાટકબાજ નરેન્દ્ર મોદીના નાટકમાં આવીને ભોળવાઈ જાય છે. આજે સમગ્ર ભારત દેશની જનતાને આ નરેન્દ્ર મોદીએ એવી અપીલ કરી કે ભાઈ પેટ્રોલ, ડીઝલ અને ગેસ એનો ઉપયોગ છે એ ઓછો કરો, આપણે તેલના કૂવા નથી. એટલે ભાઈ આનો બેફામ ઉપયોગ તો આમ જનતા કોઈ નથી કરતી, તમે જ કરો છો. તમારી નાટકબાજ મંડળી જ કરે. તમારી મિટિંગ હોય અહીંયા હજારો એસટી બસો છે એ ખાલી દોડાવો છો, કરોડો અબજો રૂપિયાનો ધુમાડો કરો છો અને દેશની જનતાને તમે સલાહ આપો છો. અત્યારે ગેસ, પેટ્રોલ, ડીઝલમાં બેફામ છે એ ભાવ વધારો કેન્દ્ર સરકાર દ્વારા છે એ કરવામાં આવ્યો. પેટ્રોલ, ડીઝલ અને ગેસમાં ટેક્સના બેફામ રૂપિયા ભારત દેશની જનતા પાસે ત્યાં નરેન્દ્ર મોદીની સરકાર છે એ લૂંટી રહી છે. વળી દેશની જનતાને સલાહ આપે કે તમે 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદતા, 1 વર્ષ સુધી વિદેશનો પ્રવાસ ટાળજો, વર્ક ફ્રોમ હોમ ઘેરે બેઠા કામ કરો. એલા ભાઈ, બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં? ખેતી ઘેરે બેઠા ન થાય, મજૂરી ઘેરે બેઠા ન થાય. તમે હાલી હું નીકળ્યા છો ગામને સલાહવું ઠોકવા? ભારત દેશની જનતાને ગામને તમારે સુફિયાણી સલાહવું દેવી છે. તમારે વિદેશ પ્રવાસ બંધ નથી કરો. અહીંયા સમગ્ર ભારત દેશની 140 કરોડની જનતાને મોંઘવારીના મારમાં, મોંઘવારીના કૂવામાં ધકેલીને પોતે ભાઈ 5 દેશના પ્રવાસે નીકળી ગયા. જ્યારે રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો વાંસળી વગાડતો હતો. એમ આપણો આ ભારતનો નીરો ભારતની દેશની પ્રજાને મોંઘવારીમાં હોમીને પોતે વિદેશ પ્રવાસ કરવા માટે નીકળી ગયા. એટલે મારે ભારત દેશની જનતાને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કે હવે જાગૃત થાવ. આવા ખોટા બોલા અને નાટકબાજ ને ફાકા ફોજદારી કરતા શાસકોને ઘેરે બેસાડો તો જ આ દેશનો અને આ દેશની જનતાનો અને યુવા પેઢીનો ઉદ્ધાર થવાનો. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.